સંગીત જગતના વધુ એક યુગનો અસ્ત. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું દેહાવસાન. બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. આવતીકાલે સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર. શોકાતુર બન્યા ચાહકો. નારી શક્તિ વંદન અધિનિયમને લાગુ કરવા માટે સર્વસંમતિ બનાવવાના પ્રયાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભાના તમામ દળના નેતાઓને પત્ર લખી માંગ્યું સમર્થન. તો ભાજપે તમામ સાંસદોને 16 થી 18 એપ્રિલ દરમિયાન સંસદમાં હાજર રહેવા જારી કર્યું વ્હીપ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. ચૂંટણી પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિલિગુડીમાં વિશાળ વિજય સંકલ્પ સભાને કરશે સંબોધન. તૃણમૂલ કોંગ્રેસે પણ ચૂંટણીમાં લગાવ્યું એડી ચોટીનું જોર. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીનું એડી ચોટીનું જોર. ડીએમકે, એઆઈએ-ડીએમકે, ભાજપ, કોંગ્રેસ, ટીવીકેના સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે પ્રચાર. બંને પ્રમુખ ગઠબંધનનો જીતનો દાવો. પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત રહી નિષ્ફળ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, આ મામલે કોઈ સહમતિ થઈ શકી નથી. અમે આપી હતી બેસ્ટ ઓફર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના તમામ 192 ઉમેદવારોને લેવડાવ્યા સંકલ્પ. નાયબ મુખ્યમંત્રીએ વડોદરામાં અને પ્રદેશ પ્રમુખે રાજકોટમાં લેવડાવ્યા સંકલ્પ. રાજ્યના 6 જિલ્લામાં યોજાઈ રહી છે ટાટની પરીક્ષા. કુલ 1,65,000થી વધુ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા. પરીક્ષા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. રાજ્યમાં અંગ દજાડતી ગરમીની થઈ શરૂઆત. અનેક શહેરોના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. 41.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી ગરમ શહેર. અમરેલીમાં 40.3, અમદાવાદમાં 40.2, ગાંધીનગર અને વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન. અને આઈપીએલમાં આજે સતત બીજા દિવસે 2 મેચ. પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત જાયન્ટ વચ્ચે મુકાબલો. દિવસની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ટક્કર.